યાત્રા એટલે મંદ પડી છે કારણ કે ખભા પર સામાન વધારે છે. આ વધારે સામાનમાં એક થેલો એવો છે જેમાં એવું ભર્યું છે કે મારે બીજાની સામે મારી જાતને સાબિત કરવાની છે, મારે કશું પ્રૂવ કરવાનું છે. આ ભાવમાંથી જેટલા ઝડપથી નીકળી શકાય એટલી યાત્રા આપણી વધારે સહજ અને હળવી બને છે. કારણ કે આવું કરવાથી આપણી ઉર્જાના કેન્દ્રમાં બીજા લોકો બની જાય છે. આપણી ઉર્જાની ઉર્ધ્વ ગતિ બંધ થઈ જાય છે. આપણા આનંદનું રિમોટ કંટ્રોલ બીજા પાસે જતું રહે છે. ખરેખર આપણે જે કરીએ એ જીવ રેડીને કરીએ તો બધું જ ગોઠવાઈ જતું હોય છે. અને હા, આપણે માણસ છીએ, ગણિતનો પ્રમેય નહીં કે જેને સાબિત કરવાનો હોય. વિચારીએ સહજના સથવારે.